મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ ડાઉન સિન્ડ્રોમના સ્ક્રીનિંગ વિશે. સ્ક્રીનિંગ ટેસ્ટ અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ બે જુદા પ્રકારના ટેસ્ટ છે. ડાયગ્નોસ્ટિકની વાત મેં અગાઉ કરેલી છે તમને. આજે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટની વાત કરીએ છીએ. ટેસ્ટની જરૂર કેમ પડી? કારણ કે આપણે સોય નાખી અને બધાનો ટેસ્ટ કરવાનું જોખમ લેવા માગતા નથી, કારણ કે એમાં એબોર્શનનું 1-2% જેટલું જોખમ રહેલું છે. હવે સ્ક્રીનિંગ ટેસ્ટમાં આપણે મધરના બ્લડથી આપણે ટેસ્ટ કરીએ છીએ, એટલે એમાં કોઈ જોખમ લેવાનું આવતું નથી. અને જુદા જુદા સમયે પ્રેગ્નન્સીની જે અવસ્થા છે એ પ્રમાણે જુદા જુદા સ્ક્રીનિંગ ટેસ્ટ એપ્લિકેબલ છે. 11થી 14 અઠવાડિયાની વચ્ચે જો પેશન્ટ આવ્યું હોય તો એમાં આપણે સોનોગ્રાફી કરીએ છીએ, જેને એનટી સ્કેન એટલે ન્યુકલ ટ્રાન્સલ્યુસન્સ, એટલે ગળાની પાછળની ચામડીની થિકનેસ આપણે માપીએ છીએ અને નાકના હાડકાની લંબાઈ માપીએ છીએ. હાર્ટના ટ્રાયકસ્પિડ વાલ્વનું આપણે ગ્રાફિક રિપ્રેઝન્ટેશન કરીએ છીએ અને દૂટીમાંથી જે નસ જાય છે એનું જોઈએ છે. એટલે આ જુદા જુદા માર્કર્સ છે કે જે ડાઉન સિન્ડ્રોમવાળા બાળકમાં એબનોર્મલ હોઈ શકે. એ પ્રકારના જે માર્કર્સ દેખાય છે કે નહીં એ સોનોગ્રાફીમાં જોઈએ છે. પ્લસ મધરના બ્લડમાંથી પેપે અને બીટા એચસીજી નામના 2 રસાયણોનો ટેસ્ટ કરવામાં આવે છે અને એ બધાની જે ફાઇન્ડિંગ્સ આવે છે એને કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં મધરની એજ સાથે આપણે એમાં એડ કરતા હોઈએ છીએ અને એના કારણે કોમ્પ્યુટર સોફ્ટવેર પછી છેવટે આપણને ગણતરી કરીને એક આંકડો કાઢી આપે છે કે આવનાર બાળકમાં ડાઉન સિન્ડ્રોમ આવવાની સંભાવના એટલે કે જોખમ કેટલું છે.